તાવ આવે અને તરત જ પેરાસિટામોલ લઈ લેવી કે પછી એમોક્સિલિન લઈ લેવી, શરદી જેવું સેજ લાગતું હોય તો લિવોસેટ્રિઝિન લઈ લેવી, સાથે સાથે એન્ટાએસિડ લઈ લેવી, આ મેડિસિન બધી લેવી એ પણ એક સામાન્ય વાત છે. એને જો આપણે આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ એકદમ ખોટું છે. જો આપણે કોઈ પણ મેડિસિન લઈએ છીએ એ પછી એલોપેથી જ હોય કે પછી આયુર્વેદિક પણ કેમ ન હોય, પરંતુ જ્યારે તાવ આવે છે અને એનો જે શરૂઆતનો સમય છે એમાં કોઈ પણ પ્રકારની મેડિસિન લેવાની મનાઈ કરવામાં આવી છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે જ્યારે તાવ આવ્યો હોય ત્યારે એની આપણે ઘરે જ તે કઈ રીતે ચિકિત્સા કરી શકીએ, સંપૂર્ણ રીતે આયુર્વેદ પદ્ધતિથી તાવને આપણે કઈ રીતે દૂર કરી શકીએ. સૌથી પહેલા તેલ માલિશ ન કરવી જોઈએ, પછી કસરત ન કરવી જોઈએ, સવારે નહાવાનું બંધ કરી દેવું જોઈએ, બાઇક પર ટ્રાવેલિંગ થતું હોય તો એ બંધ કરી દેવું જોઈએ અને મૈથુન ક્રિયા બંધ કરી દેવી જોઈએ. સાથે સાથે વધારે પડતું ગુસ્સો આવવો એની સમસ્યા હોય તો એના ઉપર કંટ્રોલ રાખવો જોઈએ અને ગુસ્સો ન કરવો જોઈએ. તાવ આવ્યો હોય ત્યારે દિવસે ન સૂવું જોઈએ અને સાથે સાથે કસાય રસનું સેવન બંધ કરવું જોઈએ. કસાય રસ એટલે કે તુરો રસ જે છે, જેમ કે કાથાનો જે રસ આવે છે એ તુરો રસ છે, જે સોપારી છે એ તુરા સ્વાદની હોય છે, તો આવા સ્વાદવાળી જે વસ્તુઓ છે એનું સેવન બંધ કરી દેવું જોઈએ. સૌથી પહેલાં જ્યારે તાવ આવે છે ત્યારે આ બધી વસ્તુ પર પ્રતિબંધ મૂકવો અને પછી જ તે તાવને દૂર કરવા માટે શું કરવું એના વિશે વિચારવું જોઈએ. તાવને દૂર કરવા માટે મહર્ષિ ચરકે ચરક સંહિતાના ચિકિત્સા સ્થાનના જ્વર ચિકિત્સમ અધ્યાયની અંદર જ્વરની ચિકિત્સા વિશે 142માં શ્લોકમાં જણાવ્યું છે કે લંઘનમ સ્વેદન કાલો યવાગવસ્તિક્તક્તો રસઃ પાચન્યાન્ય વિપક્વાનામ દોષાનામ તરુણે જ્વરે. આ શ્લોક દરમિયાન જો આપણે તાવની ચિકિત્સા કરીએ તો તાવ અવશ્યથી અને સરળતાથી દૂર થઈ જાય છે. સૌથી પહેલા કહ્યું છે કે લંઘનમ એટલે ઉપવાસ કરવો. જ્યારે તાવ આવે છે ત્યારે આપણી જે જઠરાગ્નિ છે એ મંદ થઈ ગઈ હોય છે, ઓછી થઈ ગઈ હોય છે અને આપણા પેટની અંદર જો અપાચિત ખોરાક પડ્યો હોય અને એના કારણે પેટ પણ ભારે લાગતું હોય તો આવી કન્ડિશનની અંદર સૌથી પહેલા આપણે ઉપવાસ કરવો જોઈએ. પરંતુ જે લોકોનું શરીર પહેલેથી ઓછું છે, જેમના શરીરના જે સ્નાયુઓ છે એ નબળા છે, જે લોકો વધારે પડતું થાક લાગે એવું કામ કરતા હોય છે અને એના કારણે તાવ આવ્યો હોય ત્યારે ઉપવાસ ન કરવો જોઈએ. આના સિવાયની કોઈ પણ કન્ડિશન હોય એની અંદર આપણે ઉપવાસ કરી શકીએ છીએ. બીજો સ્ટેપ છે સ્વેદનમ. સ્વેદનમ એટલે પરસેવો વળવો જોઈએ. તાવ આવે એ દરમિયાન પંખો ચાલુ હોય એવી જગ્યાએ રહેવાનું નથી કે પછી ખૂબ તેજ હવા પસાર થતી હોય એવી જગ્યાએ રહેવાનું નથી. એકદમ બંધ રૂમ હોય જેના બારી દરવાજા પણ બંધ કરી દેવાના અને પંખો ચાલુ ન હોય એવી જગ્યાએ આપણે જો ધાબળું ઓઢીને સૂઈ જઈએ તો આ જે સ્વેદન છે એટલે કે પરસેવો વળવાનું જે કાર્ય છે એ ખૂબ ઝડપીથી થાય છે. અને આપણે એક તો ઉપવાસ પહેલેથી ચાલુ જ છે અને સાથે સાથે આ પરસેવો વળે એ રીતનું કરીશું તો પછી તાવથી સરળતાથી અને ઝડપીથી છુટકારો મળી શકે છે. કેમ કે જ્યારે આપણે સ્વેદન કરીએ છીએ એટલે કે જ્યારે પરસેવો વળવાની ક્રિયા ચાલુ થાય છે ત્યારે આપણા શરીરમાં જે ટોક્સિન્સ રહેલા છે કે જેના કારણે આપણે નુકસાન થઈ શકે છે એ જે બધા ટોક્સિન્સ છે પરસેવા દ્વારા આપણા શરીરની બહાર નીકળવાનું કામ કરે છે. જે દોષ છે, જે દુષ્ટ થયેલા છે એટલે કે વાત, પિત્ત અને કફ, આ જે દોષ છે એ એમાં વિકૃતિ આવી છે, એ દૂષિત થયા છે, એ જે બધા દોષો ટોક્સિન્સ પેદા કરે છે, પેટમાં અપાચિત ખોરાક રહ્યો છે એ પણ ટોક્સિન્સ પેદા કરે છે, તો આ જે બધા ટોક્સિન્સ છે પરસેવા દ્વારા બહાર નીકળવાનું ચાલુ થઈ જાય છે. અને આ ક્રિયા આપણે ઓછામાં ઓછા 3 દિવસ સુધી કરી શકીએ છીએ. અને આના પછી આપણે યવાગુ લેવાનું કહેવામાં આવ્યું છે. યવાગવસ્તિક્તક્તો રસ એટલે કે યવાગુ લેવાનું છે. એની અંદર આપણે 1 ભાગ ચોખાનો લેવાનો છે અને 6 ભાગ પાણી લેવાનું છે. એટલે કે જો આ 100 ગ્રામ ચોખા લઈએ તો સામે 600 ગ્રામ પાણી લેવાનું છે અને આ ચોખાને 600 ગ્રામ પાણીની અંદર પકવવાના છે એટલે કે ભાત તૈયાર કરવાના છે. જ્યારે
ચોખા એકદમ ચડી જાય, એકદમ બફાઈ જાય એટલે આને આપણે ગેસ પરથી ઉતારી લેવાનું છે અને આ રીતે આપણને સેમી સોલિડ જેવા ભાત મળશે અને આનું સેવન આપણે કરવાનું છે. અને આની અંદર તિક્ત રસવાળા દ્રવ્યો ઉમેરવાનું કહ્યું છે. તિક્ત રસ એટલે કે કડવા રસવાળા. જેમ કે આપણે આ યવાગુ જે તૈયાર થયું, આ જે ભાત તૈયાર થયા એની અંદર આપણે ગળોનો પાવડર ઉમેરી શકીએ છીએ અથવા તો જે સૂકા મેથીના દાણા હોય છે એનો પાવડર કરીને ઉમેરી શકીએ છીએ અથવા તો કારેલા ઉમેરી શકીએ છીએ. આ જે કડવા રસવાળા દ્રવ્યો છે એ આપણે આની અંદર ઉમેરીને પછી આપણે એનું સેવન કરવાનું હોય છે. આગળ છે પાચનન્ય વિપક્વાનામ દોષાણામ, એટલે કે જે આ રીતે જો આપણે ફોલો કરીએ છીએ, લંઘન પહેલા ઉપવાસ કરીએ છીએ, પછી સ્વેદન એટલે કે પરસેવો વળે એવું કરીએ છીએ અને પછી આહારની અંદર આપણે આ રીતના જે ભાત બનાયા એની અંદર કડવો રસવાળા જે દ્રવ્યો છે એ ઉમેરીને એનું સેવન કરીએ છીએ, ત્યારે આપણા પેટની અંદર જે અપાચિત ખોરાક રહેલો છે એનું પાચન થવાનું શરૂ થાય છે અને સાથે સાથે જે વાત, પિત્ત અને કફ જે દોષ છે દૂષિત થયા છે અને એ આપણા પેટમાં પડ્યા છે તો એનું પણ સાથે સાથે પાચન થવાનું શરૂ થઈ જાય છે. અને પછી છે તરુણે જ્વરે, એટલે કે પહેલા 3 દિવસ આપણે ઉપવાસ કરીએ છીએ, પરસેવો વાળીએ છીએ, એ રીતનું કરીએ છીએ અને પછીના 4 દિવસ જેવું આપણે આ યવાગુ ખાવાનું કહીએ છીએ અને જે પેટમાં જે અપાચિત ખોરાક છે એનું પાચન થઈ જાય છે, ત્યારે આ 7 દિવસની ક્રિયા પછી જે આપણો તાવ છે એ તરુણાવસ્થામાં પહોંચી જાય છે અને આ સમય પછી આપણે જે મેડિસિન છે એ લેવાનું શરૂ કરી શકીએ છીએ. આયુર્વેદમાં તાવને દૂર કરવા માટે ઘણી બધી પ્રકારની જે મેડિસિન છે, આયુર્વેદિક મેડિસિન છે એ આયુર્વેદિક સ્ટોર ઉપર અવેલેબલ હોય છે, પરંતુ શરૂઆતમાં જ તે આ મેડિસિન નથી લેવાની હોતી. પહેલા 7 દિવસ આપણે આ રીતનું ફોલો કરવાનું હોય છે અને પછી તાવને દૂર કરવા જે જ્વરનાશક વટી છે અથવા તો પથ્યાદી ઉકાળો છે, મહાસુદર્શન ઉકાળો છે, મહાસુદર્શન ઘન વટી છે, સુદર્શન ઘન વટી છે, આ બધી જે ઔષધિઓ છે એનું સેવન કરી શકીએ છીએ. તમને એવું થશે કે 7 દિવસ સુધી જો આપણે ફોલો કરશું તો શરીરમાં નબળાઈ નહીં આવી જાય, પરંતુ જે આપણે યવાગુ લઈએ છીએ, જે ચોખા અથવા તો મગ, આ જે યવાગુ છે એ ખૂબ જ પોષણ આપનાર હોય છે, ખૂબ જ બળ આપનાર હોય છે અને પચવામાં પણ એકદમ સરળતાથી પચી જાય એવું હોય છે. તાવ આવે ત્યારે તરસ પણ ખૂબ જ લાગતી હોય છે અને જે તાવનું જે રોગી છે એને જ્યારે પણ તરસ લાગે એટલે તરત જ નોર્મલ જે માટલાનું છે એ પાણી પી લેતા હોય છે અથવા તો ફ્રીજનું પાણી પી લેતા હોય છે, પરંતુ આ રીતે કરવાનું નથી. આ રીતે જો આપણે કરીશું તો પછી આપણી જે જઠરાગ્નિ છે એ પહેલેથી જ એક તો ઓછી થયેલી છે અને ઉપરથી જ્યારે આપણે ઠંડા પાણીનું સેવન કરીએ છીએ ત્યારે આપણી જે જઠરાગ્નિ છે એની જે ક્ષમતા જે પાચન કરવાની છે એમાં પણ વધારે ઘટાડો થતો હોય છે. એટલે આપણે આ રીતે ઠંડા પાણીનું સેવન કરવાનું નથી. જ્યારે આપણને તાવ આવ્યો હોય ત્યારે સળંગ પાનીયનું સેવન કરી શકીએ છીએ. માર્કેટમાં જે આયુર્વેદિક સ્ટોર હોય ત્યાં સળંગ પાનીયનો જે પાવડર હોય એનું પેકેટ હોય છે એ અવેલેબલ હોય છે. એ તમે લાવીને 1 ચમચી સળંગ પાનીયનો જે પાવડર છે એ 1 કપ પાણીની અંદર ઉમેરી શકો છો. એટલે 180 થી 200 ml પાણી લેવાનું, એની અંદર 1 ચમચી સળંગ પાનીયનો પાવડર એડ કરવાનો અને પછી પાણી ચોથા ભાગનું થઈ જાય ત્યાં સુધી એને ઉકાળવાનું હોય છે અને પછી આ પાણી પીવા લાયક ઠંડુ થઈ જાય, નવશેકું રહે ત્યારે આપણે એનું સેવન કરી શકીએ છીએ. આ રીતે જો પાણીનું સેવન કરવામાં આવે તો પછી તાવના સમયે જે તરસ લાગવાની સમસ્યા છે એ પણ દૂર થાય છે અને સાથે સાથે આ પાણી તાવને દૂર કરવામાં પણ મદદ કરે છે. તાવ આવે ત્યારે પહેલા જ દિવસથી આપણે આ પાણીનું સેવન શરૂ કરી દેવું જોઈએ. અને આના સિવાય જે લોકોને તાવ આવે છે સાથે સાથે આખા શરીરમાં બળતરા થાય છે, ગળું એકદમ સુકાઈ જાય છે, મોં એકદમ સુકાઈ જાય છે, વધારે પડતા બગાસા આવે છે અને સાથે સાથે ચક્કર આવે, આવી કોઈ સમસ્યાઓ થાય છે તો એવા લોકોએ 1 લીટર પાણી લેવું જોઈએ અને એની અંદર 1 ચમચી ગળોનો પાવડર અથવા તો 1 ચમચી જે સૂકી મેથી હોય છે એનો પાવડર ઉમેરીને પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળવું જોઈએ અને પછી એનું સેવન કરવું જોઈએ. આ રીતે આ જે બધા લક્ષણો છે એનાથી રાહત મળે છે, તરસ પણ છીપાઈ જાય છે અને તાવમાં પણ ફાયદો થાય છે. જે લોકોને તાવ આવતો હોય અને સાથે સાથે કફ દોષ શરીરમાં વધેલો લાગતો હોય, પેટ એકદમ ભારે ભારે લાગતું હોય, વધારે આળસ થતી હોય, ઊંઘ વધારે આવતી હોય
અને શરદી વધારે થઈ ગઈ હોય અને સાથે સાથે ભૂખ એકદમ ઓછી લાગતી હોય, આવા લોકોએ 1 લીટર પાણી લેવું અને એની અંદર 1 ચમચી સૂકા ધાણા ઉમેરવા અને અડધી ચમચી અથવા તો ચોથા ભાગની ચમચી સૂંઠની ઉમેરવી અને પછી આ પાણીને ચોથા ભાગનું થઈ જાય ત્યાં સુધી ઉકાળવું જોઈએ. એટલે કે જે આપણે 1 લીટર પાણી લીધું છે એ 250 ml થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવું જોઈએ અને પછી જ્યારે આ નવશેકું પીવાલાયક થઈ જાય ત્યારે આનું સેવન કરવું જોઈએ. આ રીતે પાણી પીવાથી પણ આ જે લક્ષણો છે એનેથી આપણને રાહત મળશે અને સાથે સાથે તાવ દૂર થવામાં પણ ફાયદો મળશે. જે લોકોને તાવ આવ્યો છે અને જો એ લોકો સાથે સાથે આલ્કોહોલનું સેવન પણ કરતા હોય છે, આલ્કોહોલના વ્યસની હોય છે, ત્યારે એવા લોકોએ આ રીતે ઉકાળેલું પાણી ન પીવું જોઈએ. કારણ કે જો એ આ રીતે ઉકાળેલું પાણી પીવે છે તો પછી એમને બેભાન થવાની સમસ્યા થઈ શકે છે. અચાનક ચક્કર આવે છે અને ચક્કર આવીને બેભાન થઈને પડી જાય છે, આવું પણ થઈ શકે છે. માટે એવા લોકોએ 1 થી 1.5 ગ્લાસ જેટલું માટલાનું ઠંડુ પાણી છે એ લેવાનું. એની અંદર 1 ચમચી કે અડધી ચમચી ગળોનો પાવડર ઉમેરીને અથવા તો જે મેથીના જે સૂકા દાણા છે એનો પાવડર કરીને એની અંદર ઉમેરીને 4 થી 5 કલાક સુધી પડે રહેવું દેવું જોઈએ અને પછી એને ગાળીને જો એનું સેવન કરવામાં આવે તો આવા લોકોને પણ તાવ દૂર કરવામાં મદદ કરે છે. શરૂઆતના 3 થી 4 દિવસમાં જ્યારે ઉપવાસ અને પરસેવો એટલે કે સ્વેદન આ ચિકિત્સા જો કરવામાં આવે તો 3 થી 4 દિવસની અંદર રાહત થવાની શરૂ થઈ જાય છે અને અઠવાડિયાથી 10 દિવસની અંદર તાવ બિલકુલ મટી શકે છે. માટે તાવને તરત જ મટાડવા માટે, તરત જ દૂર કરવા માટે જે પેરાસિટામોલ લો છો અથવા તો એમોક્સિલિન લો છો કે પછી કોઈ પણ જે એન્ટીપાયરેટિક ડ્રગ છે એનું કન્ઝપ્શન કરો છો તો એ ન કરવું જોઈએ અને સરળતાથી આ પદ્ધતિથી તાવને દૂર કરવો જોઈએ. જે લોકો તાવ આવે અને તરત જ તે મેડિસિન લઈ લેતા હોય એવા લોકોને આ વિડીયો જરૂર શેર કરજો કે એ પણ જાગૃત થઈ શકે અને તાવને ઘરે બેઠા સરળતાથી દૂર કરી શકે. ધન્યવાદ.